આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ ભાઈની પત્ની 8 વર્ષથી જતી રહી છે. એને હવે રિલેશનશિપ માટે કોઈ પાત્ર જોઈએ છે. એએમસીમાં નોકરી કરે છે, સારો પગાર છે, તો એટલા માટે એમણે આ વાત કરેલી છે. અને એની પત્ની સાથે ખૂબ કંઈ સારા સંબંધો હતા નહીં. એ માત્ર 1.5 મહિના જ સાથે રહી છે એવું એમણે જણાવેલ છે. તો આ પૂરો ઓડિયો સાંભળો. हेलो. હેલો. हाँ बोलो. હા, ગુડ મોર્નિંગ સર. गुड मॉर्निंग. રાઠોડ અનિલ વાત કરું છું. લગભગ બોલો. 2-3 દિવસ પહેલા જ વાત થઈ હતી. हाँ हाँ हाँ. હા, એટલે પેલી વાત કરી હતી, પછી એ શું કીધું હતું? सही बात. તમે નતું કીધું લિવિંગ રિલેશન નું આપણે કરીએ કે हाँ हाँ हाँ. આપણે હા, YouTube માં મેલું છે ને એ વખતે. તો મૂકી દો. એમ. હો, હા તો મેલું કાંઈ વાંધો નહીં, બરાબર ને. બરાબર. તમે ત્યારે ના પાડી હતી ને એટલે મેં કીધું, બરાબર ને. ના ના, એ પછી તો એટલો જ મેં તમને બીજી વાર ફોન ના કર્યો. હે. એ પછી હા તમને પરમ દિવસે ફોન ના કર્યો. હા બરાબર બરાબર બરાબર. હા, એ પછી તો પરમ દિવસે મેં તમને ફોન કર્યો હતો ને. હા હા હા. કારણ કે હવે એને શું કર્યું છે, મારો ફોન સ્વિચ ઓફ કરી નાખ્યો છે, બ્લોક કરી સમજાય નાખ્યો છે. સમજાય ગયું. બરાબર, એટલે એનો મતલબ કે એનો રિલેશન નથી રાખ્યું. હા હા. બરાબર. અને બરાબર. વકીલ ને મેં કહી દીધું, એટલે કે સારું કે 6મી તારીખે મુદત છે ને, આપણે હમ ડાયરેક્ટ ડાયવોર્સ માં મૂકી દઈએ કે એક હમ. તરફી. મેં કીધું સારું, તો મૂકી દે, તો હું આગળ વાત કરી લઉં હવે મેરેજ બ્યુરોમાં. બરાબર બરાબર. બરાબર. હમ. એ સારું તો છે. એક મિનિટ ચાલુ રાખો. હા, તમારે એક ફોટા તમને મોકલ્યા મેં, જુઓ. તમે રિસીવ નથી કર્યા. બાયોડેટા ને ફોટા ને બધું મૂક્યું મેં. એક મિનિટ ચાલુ ચાલુ હા, રાખો. આ જ ચાલુ નંબર થી મોકલેલા છે. એને એને હા, ચોરાનું એક મિનિટ. હવે બાયોડેટા પીડીએફ હશે. જોઈ ચાલુ બાદ જોઈ લઈ. હા, તમારો નંબર બોલો તો. 94082682 94082682. હા. 684. નહીં હા રેડી. એક જ મિનિટ. આવી ગયો ને? હા ફોટા તો છે, હાલો. હા, ફોટો છે ને પીડીએફ મોકલેલી છે મેં. જે પીડીએફ એની છે. એ બાયોડેટા પીડીએફ જ મોકલેલી. એ છે તમારા આમ સંયુક્ત ફોટા હશે, સંયુક્ત 2 જણાના. 2 જણાના હા લગભગ હશે. હા તો એ મોકલો ને. એવું તો કરું. હું છે, હા તો આપણે મેલીએ ને એટલે પ્રેશર આવશે એને. ઓકે. બરાબર ને, એને પ્રેશર આવશે કે હા હા આ બીજું કરી લેશે હવે એમ. હા હા. ઓકે બરાબર. ઓકે. હા આપણે એ પ્રેશર બનાવીએ થોડુંક, બરાબર ને. હા, તો એવું કરું, હાલો. હા તમને કાંઈ ફોટો વાંધો. આપી દઉં, હાલો બીજો. હા મોકલો ફોટો. હા હા એ હા, હા. એ લગભગ એની મમ્મી નો હશે. મને માથે હાથ ફેરવતા હશે ને એ રીતનો ફોટો હશે. ને તમારા 2 જણાનો સાથે ફોટો એવો નથી. હા, 2 હા જણાનો એકલાનો નહીં હોય. એ બંને 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 ઉભા હો અને ફોટો પાડ્યો એવું નથી. ના, એવો તો કોઈ ફોટો જ નથી. કારણ કે કહું છું તો ખરો, અમારે કોઈ એવો રિલેશનશીપ જ નથી રહી. ખાલી 15 દાડા રહી કે 15 દાડા મહિનો જ રહી છે મારી સાથે. અમારા શારીરિક સંબંધ કે એવું કંઈક હશે ને, તો બહુ તો 15 દિવસના કે 20 દિવસના જ હશે. અને એ હમ આવતા જતા કોક દિવસ શીખર એમ એમ 3 જ વાર અમે તેડી લાયા છીએ. બસ 3 વાર તેડી લાયા, એમાં 5 દિવસ મારી સાથે રોકાણી હશે. 3 વાર તેડી લાયા એમાં. હું વાત કરો. તો હાવ એટલે હમ હાવ કોઈ જાતનું રિલેશનશીપ જ નથી. આજે મેં લગભગ કહું છું તો ખરો, પરમ દિવસે શુક્રવારે મેં ટ્રાય કરી હતી ફોન કરવાની. એના હમ પપ્પા ગુજરી ગયા હતા, એટલે શોખ માટે મેં ટ્રાય કરી હતી. બરાબર. પણ હમ એને સ્વિચ ઓફ જ કરી દીધેલો છે મારો ફોન. હે બરાબર. હા, અને નહીં મેં તમારે એને એમને તમારા હા, બાળક એવું કઈ હતું એવું કઈ વાત કરી હતી કે નથી ને કઈ એવું કઈ. મારા બાળક આગલીનું છે. પહેલા જે છૂટાછેડા કર્યા છે ને, એનું બાળક છે ને, એ 10મા ધોરણમાં છે. હા અને બસ એ બસ. અત્યારે 14 વર્ષનું થયું, પણ એ મારી સાથે ને સાથે, એટલે કે મારા પપ્પા એને ઉછેરી રહ્યા છે, મારા પપ્પા અચ્છા મમ્મી. એટલે એ બરોબર. આગલા ઘરનું બાળક રહ્યું તમે ઉછેરો છો. હા, એ આગલા ઘરનું હતું ને હા એને. અને આ જે એના બાળક છે ને, એ તો મેં જોયું જ નથી. એટલે એ બાળક થયું છે.
હા ઈ એનું બાળક થયું છે પણ મેં જોયું જ નથી. કહું છું ખરો, અમારે 9 વર્ષ 8 વર્ષથી કોઈ રિલેશનશીપ નથી અમારે. અચ્છા સમજાય હા એટલે મોઢું જ નથી જોયું મેં 9 વર્ષથી એનું. એમ હા. તો બરાબર હા તો પછી બહુ ખરાબ કહેવાય. બહુ કાંઈ એટલે નહીં, અતિશય ખરાબ થઈ ગઈ છે પરિસ્થિતિ. ના. પેલું તો છે ને એને 1.5 વર્ષનું હતું બરાબર, અને ભાગી ગઈ. પછી સામાજિક રૂપે છૂટાછેડા થઈ ગયા. પછી 14 એપ્રિલે આને હું તેડી લાયો બરાબર. અને મેં તમને કીધું નહીં કે 5 દિવસના ગાળામાં કંઈક ને કંઈક ઝઘડો કરીને જતી રહેતી બરાબર. એ 5-10 દિવસ મારી સાથે રહી અને ઝઘડો કરીને જતી રહી બરાબર. પછી એને કે મારે શ્રીમંત છે અને શ્રીમંત કરાવવાનું છે, તો પપ્પા વળી સામાજિક રૂપે તેડી લાયા અને શ્રીમંત કરાવી. ત્રીજા દિવસે એની મમ્મી લઈ ગઈ કે હવે અમે જીયાણું કરીને મોકલશું. આજે 8 વર્ષ થઈ ગયા, હજુ જીયાણું નથી થયું. અને એ પછી તો એના પપ્પા લગભગ 11 તારીખે ગુજરી ગયા. તો મમ્મી પપ્પા લાકડી જીયા અને સામાજિક વ્યવહાર પણ પતાવ્યો, પણ એને કોઈ લેવા દેવા જ નથી. એને તો મારો ફોન ઓલરેડી સ્વિચ ઓફ કરીને જ મૂક્યો છે. બરાબર સમજાય. હા એને મારી સાથે કોઈ લેવા દેવા જ નથી. કાંઈ નહીં, તો એનો ફોટો એનો મોકલો, કાંઈ વાંધો નહીં. હા તો એ ફોટો તમને હું મોકલી દઉં. ચલો હા મોકલો, હા કાંઈ વાંધો નહીં. ભલે હા. થેન્ક યુ. ઓકે. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.